જેવી આગાહી કરવામાં આવી હતી એવો જ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને એની સાથે આભમાંથી જાણે કે આફત વરસી રહી છે અને ખેડૂતોના કાળજા કપાઈ રહ્યા છે। કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતને બાદ કરતા આખા ગુજરાતમાં પડી રહ્યો છે અને ક્યાં શું હાલત છે અત્યારે અલગ અલગ વિન્ડોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। રાજકોટ, પાટણ, દ્વારકા, જામનગર, પોરબંદર, બનાસકાંઠા, કચ્છ, મોરબી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાને શરમાવે એવો માહોલ જોવા મળી રહ્યો છે। ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે અને સુસવાટા બંધ પવન વાઈ રહ્યો છે। ક્યાંક ખેતરમાં રહેલો પાક પલળી ગયો છે, બગડી ગયો છે। બીજી બાજુ જણસી જે માર્કેટિંગ યાર્ડની અંદર રાખવામાં આવી હતી એને પણ નુકસાન પહોંચ્યું છે। અમદાવાદને પણ વરસાદે ધમરોળી નાખ્યું છે। ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડ્યા છે તો કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં, શાહીબાગ જેવા વિસ્તારમાં તો કરા સાથે વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં ક્યાં કેવો મેઘાવી માહોલ છે। આ કમોસમી વરસાદ અમદાવાદની અંદર કેવો મુશ્કેલીનું કારણ બની રહ્યો છે, દિવ્યા પાસેથી જાણીએ। અમદાવાદ શહેરમાં આવેલા વાતાવરણ પલટાને લઈને એકાએક ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં વરસ્યો। વરસાદના કારણે નિશાનવાળા વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય છે તે સામે આવે છે। કમોસમી માવઠું વરસ્યું અને કેટલાક પંચવટી સહિતના જે વિસ્તાર છે ત્યાં સામાન્ય પાણી ભરાયેલા દ્રશ્ય જે સામે આવે છે। તો અત્યારથી જ આ ચોમાસાની સ્થિતિ થઈ હોય તેવા દ્રશ્ય સામે આવે છે। તો કેટલાકના વ્હીકલ્સ પણ બંધ થયા હોય અને રોડ ઉપર વ્હીકલ બંધ કરીને જતા રહ્યા હોય તેવા દ્રશ્ય પણ સામે આવે છે। તો વાહન ચાલકોને પણ ટ્રાફિક જામના દ્રશ્યનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારમાં સામાન્ય કમોસમી માવઠાની અસરના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાના દ્રશ્ય પંચવટીમાં સામે આવ્યા। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલે આ કટાણાનો વરસાદ આભમાંથી વરસી રહ્યો છે, આભમાંથી પાણી પડી રહ્યું છે અને ખેડૂતોના પેટમાં ફાળ પડી રહી છે કે ખેતરમાં ઊભો પાક તૈયાર છે, જઈશું તો જઈશું ક્યાં। સૌરાષ્ટ્રમાં ક્યાં કઈ કઈ જગ્યાએ કમોસમી વરસાદે ધમરોળી નાખ્યા છે, કયા કયા વિસ્તારોને અને એની સાથે ખેડૂતોની કેવી કફોડી હાલત થઈ છે, મયુર પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, સૌરાષ્ટ્રની અંદર પણ આગાહી જે છે તે કરવામાં આવી હતી। આગાહીના કારણે જ 2 દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્રના અનેક પંથકો એવા છે કે જ્યાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને 11ની 12ની આસપાસ જે છે તે વરસાદ જે છે તે વરસ્યો હતો। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ચોમાસા જેવો વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। વહેતા પાણી જે છે તે રસ્તા ઉપર જોવા મળી રહ્યા હતા। તો સાથે સાથે રાજકોટના ગ્રામ્ય પંથકની અંદર પણ વરસાદ જે છે તે જોવા મળ્યો હતો। ગોંડલ હોય, જેતપુર હોય, ધોરાજી હોય, ઉપલેટા હોય, તમામ જગ્યાએ જે છે તે કમોસમી વરસાદ જે છે તે વરસ્યો હતો। તો જામનગર અને ધ્રોલમાં પણ કમોસમી વરસાદ વરસતા જે જીરું અને ઘઉંના પાકને સૌથી મોટું નુકસાન જે છે તે થયું છે, એટલે કે ખેડૂતોના પડ્યા પર પાટું જે છે તે જોવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે વાહન ચાલકો જે છે તે રાજકોટમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ સ્લીપ થયા હોવાના દાખલા સામે આવ્યા હતા। તો બીજી બાજુ લગ્નસરાની સિઝન ચાલી રહી હતી, કમોસમી વરસાદના કારણે લગ્નસરાની સિઝનમાં પણ ક્યાંક લોકો જે છે તે પરેશાન થયા હતા, ક્યાંક મંડપ જે છે તે ઉડ્યા હતા, તેમના કારણે લોકો જે છે તે પરેશાને ભોગવવી પડી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક ચોમાસા જેવો માહોલ જે છે તે શિયાળાની અંદર જોવા મળ્યો હતો અને કમોસમી વરસાદ જે છે તેને અનેક લોકોને નુકસાન કર્યું છે, તો અનેક લોકો પરેશાન પણ થયા છે। અને વરસાદની આગાહી હતી, હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા હતા ઘણા લાંબા સમયથી કે વરસાદ આવી રહ્યો છે। કેટલાક ખેતી વિશેષજ્ઞો તો ત્યાં સુધી સલાહ આપી રહ્યા હતા કે કેવી રીતે આ માવઠાથી પાકને બચાવવો, પણ આખરે ખેતરમાં પાક હોય અને ખેડૂત બચાવે તો ક્યાં બચાવે, ખેતર ઉપર ક્યાં તાડપત્રીઓ બંધાય છે અને એ જ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। ખેતરની અંદર ઊભો પાક હોય એ પલળી ગયો છે, કદાચ પાક વાઢીને રાખ્યો હોય તો એ પલળી ગયો છે। જેને લગ્ન લીધા હતા એની તો હાલત જ શું વિચારવી, કદાચ વિચારી ધ્રુજી જવાય કે ઘરમાં લગ્ન હોય અને આવો કમોસમી વરસાદ આવે, મંડપ ઉડી જાય, બધું તહેસ નહેસ થઈ જાય અને એની સાથે તંત્રની પર ભયંકર બેદરકારી સામે આવી જે દર વખતે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળતી હોય છે। વરસાદની આગાહી હોવા છતાં પણ માર્કેટ યાર્ડની અંદર કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવતી અને ખેડૂતોની જણસ જે એક વિશ્વાસ સાથે માર્કેટ યાર્ડમાં મૂકી હોય છે એ પલળીને બરબાદ થઈ જાય છે। ફરી એક વખતે જોવા મળ્યું।
જ્યારે પણ આવી રીતે કમોસમી વરસાદ આવે ત્યારે એ સમાચાર આવે અને આવે જ કે માર્કેટ યાર્ડની બેદરકારીથી ખેડૂતો બેહાલ થયા છે અને આવું જ જોવા મળી રહ્યું છે અત્યારે કાલાવડ માર્કેટ યાર્ડની અંદર કે જ્યાં આગળ પાક પલળી ગયો છે, ખુલ્લી જણસ રાખવામાં આવી હતી અને પાક અહીંયા પલળી ગયો છે. પાટણની અંદર પણ પરિસ્થિતિ એ જ છે. માર્કેટ યાર્ડની અંદર કોઈ જ વ્યવસ્થા નહીં, ના કોઈ તાડપત્રી બાંધેલી, ના કંઈ જ. અને એ જ વસ્તુ અત્યારે પ્લાસ્ટિક છૂટાછવાયા વરસાદ આવ્યા પછી ઢાંકી દીધા છે. પણ જે પાક નીચેથી પાણી આવે છે એ પાકને બરબાદ કરી જાય છે, પલાળી જાય છે. અને ન માત્ર આ પાક બરબાદ થાય છે પણ ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. એ બે પાંદડે થવાનું ખેડૂતોનું સપનું પણ બરબાદ થઈ રહ્યું છે. ક્યાં કઈ જગ્યાએ શું નુકસાન થયું છે? બનાસકાંઠામાં ઘઉં, જીરું, રાયડો, એરંડાને ભયંકર નુકસાન પહોંચ્યું છે. એની સાથે સાથે ગીરની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર કેરીને નુકસાન, દ્વારકા જિલ્લાની અંદર કપાસ, મગ, જીરું, કેરી અને શાકભાજીનો પાક લેવાય છે, એને નુકસાન પહોંચ્યું છે. અને જે તમે જોયું કે લગ્ન સરાની મોસમ અને એમાં વરસાદ વરસે ત્યારે કેવી હાલત થાય એ મંડપ ઉડતા અમે આપને બતાવ્યા, એ મંડપ ધરાશાયી થતા બતાવ્યા. જેના ઘરે માંડવો બંધાયો હોય, જે જાન લઈને જવાના હોય ને આ વખતે આવી રીતે અચાનક પવન સાથે વરસાદ આવે, શું હાલત થઈ હશે? કયા કયા જિલ્લાઓની અંદર આ વિનાશ વર્યો છે લગ્નની અંદર વરસાદે? વિકાસ પાસેથી જાણીએ. મોટાભાગે સૌરાષ્ટ્રના એવા જિલ્લાઓ છે કે જ્યાં લગ્નમાં અહીંયા વરસાદ વિલન સાબિત થયો છે. ઘણા બધા એવા સામાજિક પ્રસંગનું પણ આજે આયોજન થયું હતું શનિવારના રોજ, પરંતુ અહીંયા એકાએક વરસાદ તૂટી પડ્યો અને જે તેમના જે પ્રસંગો છે તે બગડ્યા છે. રાજકોટમાં 2 જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવ્યા, રાજકોટ જિલ્લામાં અને સાથે કાલાવડમાં પણ, કે જ્યાં લગ્ન પ્રસંગનું આયોજન થયું હતું, જ્યાં ભારે પવન ફૂંકાતા ખુરશીઓ ઉડવા લાગી હતી. અનેક જગ્યાએ જે મંડપ બાંધવામાં આવ્યા હતા તે પણ પલળી ગયા હતા. અને સાથે સાથે સાબરકાંઠામાં પણ જ્યાં દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જે પ્રસંગનું આયોજન થયું હતું ત્યાં તો કરા પડવા માંડ્યા હતા અને ત્યાં જે મહેમાનો આવ્યા હતા તે પણ ત્યાંથી જતા રહ્યા હતા. એટલે જે પરિવાર છે તે પણ મૂંઝવણ મુકાયો હતો કે આખરે આજે તેમના મહેમાનો આવ્યા છે તેમને કઈ રીતે સાચવવા તે તેમના માટે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ન માત્ર રાજકોટ, સાબરકાંઠા, પરંતુ આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ બનાસકાંઠા સહિતના વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં ખૂબ જ હોંશે તેમણે સારા પ્રસંગનું આયોજન કર્યું હતું, પરંતુ વરસાદ આવવાથી તેમનો પ્રસંગ ક્યાંક બગડ્યો છે. જો કે જે મહેમાનો છે તેમના માટે અલગથી વ્યવસ્થા કરવાની તેમને ફરજ પડી હતી. બિલકુલ, જેની પાસે હોય એ વ્યવસ્થા કરે, પણ જે નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, માંડ લગ્ન લીધા હોય, એની હાલત શું થતી હશે? કદાચ વિચાર કરીએ તો ધ્રુજી જવાય એવી હાલત છે. પણ કુદરતની થપાટ છે, કોણ રોકી શકે છે? સવાલ એ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉપર, ઉત્તર ગુજરાતના લોકો ઉપર પણ કુદરતની આવી જ થપાટ પડી છે. ફરી એકવાર ખેડૂતોનું 2 પાંદડે થવાનું સપનું, મોસમ સારો જવાનું સપનું રોળાઈ ગયું છે. કારણ કે ન માત્ર વરસાદ પડ્યો પણ કરા પડ્યા છે. મોટા મોટા કરા સાબરકાંઠાની અંદર વરસ્યા છે. આ બાજુ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર બધે જ જાણે ચોમાસું બેસી ગયું હોય શિયાળાની વિદાય સમયે એવો માહોલ જોવા મળી રહ્યો છે. અને હવે સાબરકાંઠાના એ દ્રશ્યો કડિયાદરાના તમને બતાવવા છે કે કદાચ જોઈને એવું લાગે કે આ કોઈ પહાડી વિસ્તારના દ્રશ્યો હશે, કારણ કે અહીંયા કરા સાથે વરસાદ વરસ્યો છે. મોટા મોટા કરા આકાશમાંથી વરસી રહ્યા છે. વરસાદનું પાણી જે શેરીમાંથી વહીને જઈ રહ્યું છે અને એની અંદર જાણે કોઈ મોટા મોટા પથરા ફેંકતું હોય એ રીતે પાણી ઉછાળા મારી રહ્યું છે. પણ એ કોઈ પથરા નહીં, આકાશમાંથી વરસતા એ કરા છે. મોટી સાઈઝના આ કરા હતા અને કરાના કારણે અહીંયા આગળ લોકોને તો નુકસાની થઈ જ છે. કોઈના પતરામાં નુકસાન, કોઈના વાહનમાં નુકસાન, પણ સૌથી વધારે જો કોઈ નુકસાન થયું હોય તો એ જણસને, એ ઊભા પાકને, જે ખેતરમાં હતો, લણાઈ ગયો હતો અથવા તો પછી લણાવવાની તૈયારીમાં હતો, એ પાકને સૌથી વધારે નુકસાન થયું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આ કટાણાનો વરસ્યો છે અને કટાણે વરસી અને ખેડૂતોને મોટો ફટકો માર્યો છે. કેવું નુકસાન ખેડૂતોને અને કેવો ભયાનક વરસાદ હતો, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલ તે નુપુર, ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જે છે તે આ કમોસમી વરસાદ એક કહેર બનીને વરસ્યો અને તેના કારણે છીનવાઈ ચૂક્યો છે. કુદરત આફત બનીને ખેડૂતો પર વરસી છે, કેમ કે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, ડીસા હોય, પાલનપુર, આ તમામ જગ્યા આજે કમોસમી વરસાદ જે છે તે કહેર વર્તો જોવા મળ્યો. બનાસકાંઠાના પાંભરના અનેક જે ગામડાઓ હતા જેની અંદર વરસાદ વરસ્યો, જેના કારણે જે પાકને છે તે ભારે નુકસાન થયું છે. આ સાથે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લાખણીમાં જીરું, એરંડા અને ઘઉં જેવા જે પાક છે તે નષ્ટ થયા છે. ઘેરા ગણતર
ગુજરાતા અને જસરા સહિતના ગામોની અંદર જે છે તે કમોસમી વરસાદનો કહેર જે છે જોવા મળ્યો છે। આ સાથે જે છે તે ભાંભરમાં પણ કમોસમી વરસાદ થયો। ભાંભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની અંદર પણ જે છે તે ચિંતા પસરી છે અને જે ઊભો પાક છે તે નષ્ટ થયો છે। મહત્વની બાબત છે કે વરસાદની સાથે જે છે તે બરફના કરા પણ જે છે તે આકાશમાંથી વરસ્યા હતા। બરફ વર્ષા જ આજે થતી હોય તેવા દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળ્યા હતા। સાથે જ બનાસકાંઠાના અમીરગઢમાં પણ કમોસમી વરસાદ છે તે વરસ્યો છે, જેના કારણે માર્ગો ઉપર જે છે તે પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો પણ જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। આ જ રીતે જો વાત કરતો ભાવનગરના સિયોર પંથકની અંદર પણ જે છે તે વરસાદ વરસ્યો, જેના કારણે આસપાસના અનેક ગામડાઓ જે છે ત્યાં વરસાદના કારણે પ્રભાવિત થયા છે। અનેક ગામોની અંદર જે છે તે વરસાદી પાણી ભરાયા છે। સાથે સાથે સાબરકાંઠાની અંદર પણ જે છે તે વરસાદી કહેર જોવા મળ્યો। અનેક ગામડાઓ ઈડર તાલુકાના હતા કે જ્યાં આગળ આ વરસાદ જે છે તે કહેર બનીને વરસ્યો હતો, જેના કારણે અનેક ગામના ખેડૂતોએ જે છે તે માવઠાનો માર વેઠવાનો જે વારો છે તે આવ્યો છે। સાથે સાથે જો વાત કરીએ તો ડીસામાં પણ જે છે તે ધોધમાર વરસાદ છે જે વરસ્યો છે, જેના કારણે જગતના તાત ઉપર વધુ એક વખત જે છે તે સંકટ આવ્યું છે। મહત્વની વાત છે કે ઉત્તર ગુજરાતના ઘણા એવા ગામડાઓ છે જે વરસાદની ઝપેટમાં આવ્યા છે અને જેના કારણે ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે। હવે 1, 2 અને 3 આ 3 દિવસ માર્ચના પહેલા 3 દિવસ હવામાન વિભાગની આગાહી હતી કે વણનોતર્યો મેઘો આવશે અને બધું જ બરબાદ કરી નાખશે। 1 તારીખ તો કેટલાક જિલ્લા તાલુકાને બાદ કરતા હેમખેમ પસાર થઈ ગઈ, પણ 2 તારીખે સોથ વાળી દીધો છે અને 3 તારીખ માટે હવે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। આ ઘાત હજી ટળી નથી। દિવ્યા પાસેથી જાણીએ શું એલર્ટ છે। નુપુર, હજી પણ કમોસમી વરસાદ માવઠું છે તે મુશ્કેલી ખેડૂતોની અને શહેરીજનોની સર્જી શકે છે, કારણ કે કમોસમી વરસાદની આગાહી 3 તારીખે પણ આપવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેમાં સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે, જેમાં જરૂરી એલર્ટ પણ આજે આપવામાં આવ્યા હતા અને હવામાનની આગાહીના પગલે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પણ વરસાદ વરસ્યો, તો આવતીકાલે પણ પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। અને આ બાજુ ગાંધીનગરને પણ વણનોતરેલા મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે। ગાંધીનગર શહેરની અંદર વરસાદ વરસ્યો, સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદ વરસ્યો છે, પણ પાટનગરના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે। અત્યારે વાત એ છે કે મૂંઝવણમાં લોકો મુકાઈ જાય કે સિઝન કઈ છે। સિઝન આ ઉનાળાની વિદાયની છે, શિયાળાની વિદાયની છે, ઉનાળાની શરૂઆતની છે કે પછી ચોમાસાની। ખેડૂતોના પાકને તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે બીમારીઓને પણ નોતરું આપે એવી મોસમ છે। આ બાજુ મહેસાણાની અંદર પણ વરસાદ વરસ્યો છે અને અહીંયા તો મન મૂકીને જાણે વરસ્યો હોય આ વણનોતર્યો મેઘો એવી હાલત છે। મહેસાણાની અંદર વરસાદ વરસ્યો ને એની સાથે સાથે બહુચરાજીમાં કરા પડ્યા છે। પવન ફૂંકાયો, પહેલા પવન ફૂંકાવાથી જાણે આંધી આવી હોય એવો માહોલ ઊભો થયો ને એ પછી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, વરસાદ વરસ્યો ને અત્યારે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે બહુચરાજીના દ્રશ્યો। બહુચરાજીમાં કરા સાથે વરસાદ વરસ્યો છે અને જેવા કરા આકાશમાંથી પડી રહ્યા હતા, વરસાદ પડી રહ્યો હતો, ખેડૂતોનો જીવ કપાઈ રહ્યો હતો। અને આ બાજુ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાત સિવાય કદાચ એક પણ જિલ્લો તાલુકો બાકાત નથી કે જ્યાં વરસાદ ન વરસ્યો હોય। નળકાંઠાના કામિજલા, શાહપુરમાં વરસાદ વરસ્યો છે। આ બાજુ થોરી મુબારક, જોલાપુરા, થુલેટામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને કેટલીક જગ્યાએ તો કરા પણ પડ્યા છે અને વરસાદથી ખેડૂતોના પાકને ભયંકર નુકસાન ગયું છે। કચ્છને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે અને અંજારમાં તો સૌથી વધારે વરસાદ અત્યારે આ કમોસમી સિઝનનો વરસાદ સૌથી વધારે અંજારમાં પડ્યો છે। કચ્છને સૌથી વધારે ધમરોળ્યું છે। અહીંયા પણ પહેલા એક જાણે આંધી આવી હોય અને આ દ્રશ્યો તમે જુઓ, અંજારની બજારના દ્રશ્યો છે કે જાણે ચોમાસાનો માહોલ હોય એવા ઘૂંટણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। એવા આ ભરી બજારની અંદર પાણી ભરાઈ ગયા છે। કદાચ ચોમાસામાં આવા દ્રશ્યો જોવા મળતા હોય, પણ શિયાળાની વિદાય વખતે જ્યારે આવા દ્રશ્યો જોવા મળે તો ચિંતા જરૂર થાય। કમોસમી વરસાદે ઠેર ઠેર નુકસાની વેરી છે। વણનોતર્યો મેઘો આવ્યો છે અને બધે જ નુકસાન વેરી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ક્યાં શું હાલત કરી છે આપણે બતાવી રહ્યા છીએ। જામનગર, દ્વારકા, કચ્છ, ભાવનગર, પોરબંદર બધી જ જગ્યાએ જાણે ચોમાસું બેસી ગયું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે। દરેક જગ્યાએ ખાના ખરાબી કરી છે। પહેલા સુસવાટાબંધ પવન અને પછી વરસાદ વરસ્યો છે।